સુરતના પુના ગામમાં મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સુરતના પુના ગામ વિસ્તારમાં આવેલી અમીપાર્ક સોસાયટીમાં મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો। સોસાયટીમાંથી રોડ પાસ થતા આ રોડના વિરોધમાં મહિલાઓએ થાળીઓ વગાડી રોડ નહીં કાઢવા વિરોધ કર્યો હતો। જો માંગ નહીં સ્વીકારાય તો સોસાયટીના 200 ઘર ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે તમે કઈ જગ્યાએ ને શું બાબતે વિરોધ કરો? અમે અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કે અમારે 2019 થી અહીંયા અમારી સોસાયટીમાં રોડ નીકળે છે કે જેથી અમારે અહીંયા મધ્યમ પરિસ્થિતિના લોકો રહે છે। અમારે નાના નાના બાળકો છે, રોડ નીકળવાથી અમારા બાળકો ક્યાં જશે? અને આ રોડ કોર્પોરેટરના કહેવાથી નીકળેલો છે, પહેલા કઈ રોડ હતો જ નહીં। કેમ આટલા વર્ષ સુધી સરકાર ક્યાં ગઈ? આટલા વર્ષથી સરકાર ગઈ ક્યાં? કે 25-30 વર્ષ સોસાયટી બંધાણા થયા અને હવે સરકાર 2019 પછી જાગી અને એ પણ એક કોર્પોરેટરના કહેવાથી આ રોડ નીકળવાનું કારણ શું છે? કેમ તમને જ્યાં પૈસા મળે છે ત્યાં તમે રોડ અડકાવી દો છો? પહેલા અમને જ્યાં રોડ નીકળે છે ત્યાં રોડ અમને નકશો બતાવો, ત્યાંનો રોડ બતાવો, પછી આ રોડનું કામકાજ આગળ વધારજો। બસ અમારું એક જ કહેવાનું છે કે આ રોડ નથી નીકળવા દેવાનો। કેમ કે રોડ નીકળવાથી અમારા બાળકો ક્યાં જાય, અમારી ગાડીઓ ક્યાં મુકાય, અમારી સુરક્ષા શું રહે? આજુબાજુના બધાય અમારી શેરીમાં ચાલે, તમારા બાળકોનું શું? અમારા બાળકોને રમવા ક્યાં જવાનું, બેસવાનું ક્યાં? અમારી એક જ માંગ છે કે અમારે રોડ નથી નીકળવા દેવાનો। અને આ 2019 પછી કેમ આવું થયું? કેમ અમે પૈસા નથી ખવડાવી શકતા? એટલે કેમ તમે રૂપિયાવાળાને ત્યાં રોડ નીકળે છે ત્યાં પાડો ને, ત્યાં રોડ પાડો, કેમ કે ત્યાં પૈસા ખવડાવે છે। અમારી સોસાયટી મધ્યમ વર્ગની છે કે જ્યાં અમે પૈસા ખવડાવીએ કે એવા નથી, એટલે આ રોડ અમારે પાડવા નથી દેવાનો। તમે આ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરી? અમે આ બાબતે બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ અમારું કહેવાનું એ કે મધ્યમ વર્ગના લોકો જ્યાં રહે છે ત્યાં આવું શું કામ કરો છો? એ લોકોને તમે શાંતિથી રહેવા દો। જ્યાં રોડ પડે છે, જ્યાં રોડ બોલે છે ત્યાં તમે રોડ પાડવા જાઓ પહેલા, પછી અહીંયા પાડવા આવો।